જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? માજી તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો આપણે એને લગ્નનું કામકાજ પૂરું કરીને અચાનક આવવાનું છે કપામાં, એટલે આપણે આવી ગયા છે જૂના ઠેકાણે આપણે કામ કરવા માટે. તો સામાન અહીં ઉતારી નાખ્યો છે, ગાડી અહીંયા પડી છે, ફટાફટ સામાન ગોઠવી દેવાનો છે રૂમમાં. તો બધો સામાન અહીંયા ઉતાર્યો છે ને જૂનું રસોડું અહીં ચા બનાવવાનો છે. હમણાં બધી તુવાર દાળ છે હુકલ અહીંયા હુકવેલી એવી બનાવે મળી શાક. ખબર છે આપણે છે ને પાછા હતા નાન્યા વયે ભોરીંગડા ને હે ને કઈ પ્લાન હતો નહીં, પણ અહીંથી ફોન આવ્યો કે હજી કામ છે હાલે, એટલે ઘરે પણ આપણે લગ્નમાંથી ફ્રી થઈ ગયા હતા, એટલે ટૂંક જ સમયમાં હે ને લબાસર બાંધી લીધું એક જ દીમાં. પરમ દિવસ તો મહેમાન આવેલા હતા હા ભાભીને તેડવા, ને આજે કપામાં બી એવા છે ને સામાન ઉતાર નાખો ચા બનાવે છે. કહુંબો લીંબુ પાન નાખી, કેમ કે ઘરે જ બીજું કંઈ કામકાજ હતું નહીં, અને હીરામબેગ મંદી છે એટલે અહીંયા કામ હાલે એવું છે ને, ખેતી કામમાં વધારે મજા આવે એટલે આવતા રહ્યા કપા વીણવા માટે. રસોડાને ફરતું હોય ને ઝાડ વીટવી દીધું છે, માથે તાલપત્રી નાખી દીધી છે ને હવે અહીંયા કઈ બાજુનો પ્લાન છે? રાંધવું જોઈએ એટલે બણતરની તૈયારી શરૂ છે. અમારે બે જવાના જતા માથે બેઠા છે. હવે ને લાઇટ ફિટિંગ ને બોડિયાનું એવું શરૂ છે, સામાન બધું અંદર મેકાઈ ગયો. દિવ્યાની જવાના છે બણતણ લેવા, ભાભીને બધા કા ને અત્યારે એને વાગ્યા છે 5, બધા નોખા નોખા કામે વી ગયા છે ને દિવ્યાની બણતણ લઈને ગયા, અને બણતણ લેવા ગયા ની વહી આવ્યા છે ને ભૂખી થઈ ગઈ, તો ખાઈ લીધું છે. કે સાન ગાંઠિયા ખાધું, માવા મલાઈ ખાધી, મજા આવી. ભૂખી છીએ કેમ કે એને આવીને નાસ્તો નહોતો કર્યો, હજી ભૂખ લાગી, શાક રોટલો ખાવું ને. અત્યારે કોઈ છે નહીં. બે મોટા ભાભી છે ને ગયેલા છે લાકડા લેવા ગયા, એ હજી લાકડા લેવા ગયેલા છે, એ વીણવાનો છે. પહેલાં આપણે કપાસ વીણતા હતા ને પાછો કપાસ વીણવાનો છે, અને હવેનો કપા તો કેવો હોય નહીં તમને આગળ બતાવી, બહુ ખાસ હોય નહીં, કેમ કે મજૂરી આપણી દાડી પડે એટલે એવું બધું હોય, બહુ ખાસ ન હોય, થોડીક મહેનત વધારે કરવી પડે, કેમ કે બધા લગ્નનો જે ખર્ચો કર્યો ને એ થોડો ઘણો ઊભો તો ન થાય, પણ એ થોડો ઘણો વાપરણ કરવું જોઈએ. કે આપણે હે ને પેલા કપાસમાં આવ્યા હતા, પૈસા લઈ ગયા ને બધા વપરાય ગયા. હવે કંઈક ખાવા હાટું કરવું જોઈએ ને પાછું, એવું બધું છે. આ સાના વાસણ હારા કરે છે. કે દૂધ ગરમ કરવાનું છે. તો અત્યારે હું આવ્યો છું ધાબા માથે ને, અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને અત્યારનો સનસેટ તમને કેવો છે ને બતાવું વાડીનું જો. તો એના બધો કપાસ છે ને સૂરજદાદા પણ જો હાથમાં આવી ગયા છે, અને નીચે હવે હે ને રસોઈ બનવાનું શરૂ થઈ ગયું છે. હું છું અગાસી માથે જો, મારી પાછળ મસ્ત મજાના ડુંગરા છે, અને અહીંયા હાવજ પણ બહુ છે. પહેલાં પણ તમને મેં કીધું હતું કે અહીંયા જ્યારે આપણે શરૂઆતમાં આવ્યા હતા ને ત્યારે કે અહીંયા બહુ જનાવરની બીક છે, હાવજ દીપડા એ બહુ બીક છે અહીંયા. આ બધું હાવજનો એરિયો છે, જ્યાં ડુંગરા છે ને એ આ ડુંગરા છે ને આ બધો હાવજનો એરિયો છે આ બધો. ને અત્યારે હે ને અહીંયા રસોડામાંથી ફરતી ઝાડ વીટવેલી છે, કેમ કે સાંજે રાંધવાનું થોડુંક મોડું થતું હોય, સવારે વહેલા રાંધવાનું હોય, એટલે અહીંયા જંગલી જાનવર કહેવાય, ક્યારે અવર જવર થઈને કંઈ નક્કી ન હોય. ને દીપડો છે ને એ એકદમ ચાલાક કહેવાય, એ હતા તો આવીને ગમે ત્યારે હુમલો કરી શકે એમ, એટલે બધી સેફટીમાં રહેવું પડે. ને અહીંયા છે ને રસોઈ બનવાનું શરૂ થઈ ગયું છે. શું બનાવો? વઘારિયા ભાત મૂકી દીધા હે. કા નવી તાવડું નવા સોલે નવું મુરત. હા, મારા અહીંથી મુરત છે. સાય આવતા મેં બનાવ્યો હતો, ખીચડી મેં બનાવી. અહીંયા મારા મોટા ભાઈને સોલા બાલુભાઈને મસ્ત મજાની જો વાલોળ લાવેલા છે, સરસ મજાની. તો એને 2 ભાગ કરવાના 4 અમારા ને બાલુભાઈને. કા બાલુભાઈ? મારા બાલુભાઈને શરમ લાગે તો આગા ભાઈ વાલોળ વેસવા દે આવતા હું એને ફટાફટ 2 ભાગ લાખી નાખ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે આવી ગયા છીએ આપણે જૂના લોકમાં. જો સૂરજદાદા પણ ઉગી ગયા છે ને નાસ્તા પાણી કરીને થઈ ગયા છે ફ્રી. અને હવે જવાનું છે કપાસ વીણવા, એને ટિફિને બાંધી લીધા છે, કાપાએ બાંધી લીધા છે, દિવ્ય જો થઈ ગઈ છે તૈયાર. કા તો છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ ને કપા વીણવા જવાનું છે, માથે બાંધવાનું છે, આ બધા તૈયાર થઈ અહીં બાજુમાં જ જવાનું છે વીણવા. હા
ના એ જો કાપા 4 કરી લીધા છે ને મારે દવાને ત્યાં ઠેલી પહેરીને તાર થઈ ગયો તો હોય કા ચાલો હવે હે ને ફટાફટ વાડીએ જઈને મળીએ કેમ કે અત્યારે તેમાં થોડી ઠંડી છે એટલે થોડુંક તાપણું કરવું જોઈએ ત્યાંથી તો અત્યારે એને કામેથી આવતા રહેશે ઘરે અને આજનો વિડીયો આપણે અહીંયા કરશું પૂરો કેમ કે આજે આખો દિવસ કામ કરતા હતા એટલે કંઈ બ્લોગ નહોતો શૂટ કર્યો બાકી નેક્સ્ટ વિડીયોમાં બધું બતાવી કઈ રીતનો કપાસ છે ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવી સ્વાર સાથે નવા વિચારો સાથે હજી હાથ પગ ધોવાના બાકી છે બાય બાય